ખરેખર કળિયુગ આવી ગયો છે હો, ખરેખર કળિયુગ આવી ગયો છે. મારા ઓરછા જાણે ઘઉં વાવવાની સિઝન આવે છે ને એટલે જ કે હારું બિયારણ તારપાયણ પડ્યું છે. બકા હારું બિયારણ તારપાયણ પડ્યું છે. દોઢા ઘઉં વાલે પણ કે બિયારણ હાલ એવા ગરીબ ગાય જેવા થઈ જાય છે ને, અને ભાઈ બાપા કરીને બિયારણ લઈ જાય છે ઘઉં વાવવા માટે, અને પછી પાકવાના થાય છે ને એટલે ભગાને પકવી નાખે છે. આખો દાડો વટા ફેરા કરાય. આ શન્યા કાળિયાને શાનને કીધું છે કર્યા તું ઘઉં વાઢે ને એટલે મારું બિયારણના દોઢા ઘઉં પાછા આલી દેજે હો, ઘઉં પાછા આલી દેજે. પણ કે 15 દાડા વાર છે હજી તો. 15 દાડામાં તો મેં 15 ઓટા માર્યા પણ હજી શીપ દેતો નહીં. આજ તો વાયદો કર્યો છે ને જવું જ છે, અને ઘઉંનું બિયારણ આલ્યું છે ને ઘઉં લઈ આવવા જ છે ગમે તે કરીને. ને કાર્યા ખરા ને હો અમે તો કોઈ આલવા આવે એવા નહીં. દા ગુંદરિયા છે ગુંદરિયા, અને આખા ગામમાં મેં તો 4 કોથળા બિયારણ આલ્યું છે ને તો એમાંથી 4 કિલો હજી પાછું આવ્યું નહીં. ગમે તે કરવું પડશે પણ બધાના શેડી થઈ જવું પડશે, અને આ બિયારણના ઘઉં રહ્યા ને એ ગમે તે કરીને પાછા તો લાવવા જ પડશે. છન્યાના ઈકણ ઉઘરોણી તો જવું જ પડશે. આ છન્યો કાળિયો રહ્યો ને એ ઓછો નહીં પાછો. ઓના કરતી મારા ભાઈઓ નાની હોત તો સારું હતું. ગમે તે કરીને આ પથરાને તો ઓગળી છે ને એ રાગ સોલાય ના, અને એ રીતના આમ કરીને ખેંચી લેવી પડશે. આ ઘઉં લઈ લઉં ને પછી નક્કી કરવું છે પોર આવતા કોઈને એક દોણો આલવો નહીં. આ જો કે સેવા ઊંઝા છે લોકોની ઊંઘ હરામ કરી અને પોતે ખાટલા તોડ. અલ્યા છનાભાઈ, ઓ છનાભાઈ ડબરા ઊંઝા તો હો. બગા આ સોયો હોત ને તે ઊંઘ આવી જાય થોડી. હું કરી બાપુ પડ્યું હું કરી પેલું હું ઘઉં કઢાયા કે નહીં બઠાયા કે નહીં. અને બગા હું વાત કરું કે 15 દાડા મારી તો કહેતા હતા કે બગા વાટવાના છે ને કાઢવાના છે, હજી સુધી વાટ્યા નહીં. બગા હું વાત કરું કે એટલે હું તારા ઓલે હું કાચા વાઢી નાખું, કાચા વાઢી નાખું તો મારા હરી ના જોઈ ઘઉં. મેં શું કીધું કાચા વાટી નાખો, પણ અત્યારે હાલ હું બધો બિયારણ આલીને બેઠો છું ને તે મારા ઘેર દહીણું કરવા ખૂટ્યા છે. પણ બીજો લઈ લીધા હોય થી લઈ એક પણ તમે તમે પૈસાના બગતના ઘઉં છે તો જ રોટલી થા તારી. સૌથી પહેલા તમે લઈ ગયા છો, તમે હાલો તો પાછળ બીજો તૈયાર થાય કે એટલે હું કોઈ તો ભગવાન સુધી વાઢી નાખું કે પકવી નાખું. છે ને ભાઈ આવું દોઢું બોલશો નહીં હો. દોઢું બોલ્યો હજી તો વાઢોય તપાડ્યો હુકા પારા કરે તાને ઘઉં ને કરશી કા. તો તમે બધાના કરતી 10 દાડા મોરી વાયા છે, ગામમાં બીજા બધા રહે તમારા કરતી 15 દાડા લેટ ઘઉં લઈ જશે. તે ઈવન તો 15 દાડા શેરી તૈયાર થાય તાર સુધી હું ધૂળ ખાવ. હાલ પૂછે મારે ઘેર દહીણું કરવાય નહીં, 4 કોથળા મારા ઘેરે નહીં તો હું વાટીને મોહણી કાઢી લાવું. હારું છે ના કાકા મને કહેવાય ના પાડીશ મેં તને. ના નહીં યો કાઢવાનું મન કરી દે. આબરૂ મારી જાય છે. ઓહો ઈમોની આબરૂ જાય છે. કેમ રોજ યો કાઢી એટલે હું કોઈ પૈસા લાવ્યો છું. એટલે અમે અમારી કણ બિયારણ લેવા આવ્યા તો તમને એવું નતું કીધું તમે અમારી આબરૂ કાઢો છો. તે હું બિયારણ લઈને કોઈ ભરે તોય કર. હું હારા સમજીને તમારે બિયારણ આલ્યું છે. સારો જ છું હું તાર કોઈ ખરાબ છું. ના લી ના પાડી હાલવાની. હું અલી મેં ઉઘરાણી નહીં આવું તો તમારે ના ગમતું હોય તો નાખી જો બસ નાખી દો ને. અરે નાખી જો હજી પણ વાઢવા દે કઢાવા દે પછી આલી જો કા. કેટલી વાર છે હા મજૂર તો લાય કાલે જ વાઢી નાખું કે તમારે ઘઉં વઢવા એટલે હું મજૂર લાવું. તા ઉતાવળ આવ્યું હોય તો તાને ઉતાવળે કોઈ અબા ના પાક શાંતિનો ફર બેઠો હોય. હારું કઢાવો એટલે સમાચાર કરજો. એમાં હું કામ અત્યારે કરું ઘઉં લેવા આવું કોઈ બધા તાર ભાગ નહીં પાડવાના મારા કહેવાના. તારા ખાલી બિયારણ ના ડાલવાના છે. આ દોઢા થોય મોકલી દેજો. ચલા બોલ્યો દોઢા હે ભગા બિયારણ ના તો દોઢા જ હોય છે ને કાકા. કોઈ એક હરખા ના હોય. 4 કિલો એટલે 4 કિલો ના આવું 100 કિલો આવું. હે ભગા આવું નતો બોલે તારા. એ તારા કી ગવા તો ગવાલ દેજો. ઘઉં હાટે ઘઉં એટલે વાત કરો મારું બિયારણ આલ્યું તાણે તમારા ખેતરમાં ઘઉં જ્યાં કે. ઓહો તો હરીમન ના દોઢા છેલા થલ્યા. દોઢા જો ને અઢીમણ 4 ને 5 મણ. હે ભગા એટલે ડબલ થયા. આજે એક કૂતરો ઓછો આલજો 4 મણ આલજો ભાઈ. કશું ના થાય હરીમન ના ખરા પૂણા 3 મણ આલે છે. એ છનાભાઈ આવું દોઢું નહીં બોલવાનું હો. ખરા ટાઈમ દોઢું નહીં બોલવાનું. આખા ગામમાં બધાને એ રીતના જ આલ્યા તમે. એ ભગા બેંક માં પૈસા મિલે કેટલા વર્ષે ડબલ ની વાત કરશો નહીં. કેટલા વર્ષે ડબલ થયો. આ તો એકના અનેક થોય બેંકમાં એકના અનેક થોય. એ ખોટાના છેલ્લા ઓઠા તો ખબર 9 વર્ષે બેંક ડબલ કરી આલે તને 4 મહિનામાં ઘઉં ડબલ કરી આલો. મૂર્ખો કેવું કે હું દોઢું બોલતા ના હો. અમે દોઢું બોલતા ના. હા હે ને તારા ઘઉં આલી દે ભાઈ. ગામમાં વાતો ના કરતો કશાના બગડ દોઢું બોલે તેવું આબરૂ ના કાઢ મારી. જેમ બને એમ જલ્દી વાટી દેજો. તારા ઓલે હું અત્યારે હું ખરાબ ફોડે વાટવા જાઉં.
ખરા બપોરે વાટવા નહીં દઉં પણ 2-4 દાડા વાટી દેજો. મજૂર મળશે એ દાડો વધારે હું રોટલો ભેગો થઉં કે જોક તને મારા ઘઉંની રોટલી પર જ ના બેસી રહ્યો હોય. હા ખા તારું તો સંપલ કહી દઉં સંપલ. બધાને બિયારણ આલ્યું છે પણ શેના ભગત ને આલ્યું છે ને તને ખબર પડશે. હા કંટાળી ગયો છું. ત્રણ દારે અડજો કઢાવે છે અને ઘઉં તો વહેલાય કઢાઈ લીધા. વહેલાય રોટલી ખાવાનું ચાલુ કરી દીધું છે. મને અમુક ખરા ને અરે ખરો ને ગામમાં મારી આબરૂ તો કાઢશે જ. ના હોય તો ગમે તે રસ્તે ખરા ને એમ નહીં કહેતો કે આલ્યા તેટલા આલી દો ને તો હાલ આલી દઉં પણ દોઢા માગે છે. આમ દોઢા હાલવા જાઉં તો મારે ખાવા રહેતા નહીં પણ આ વખત કોઈક બીજું બોનું કાઢવું પડશે. હાલવા તો નહીં અને હાલો ને તો એ જે લાવ્યો છે ને એટલા જ હાલવા છે. જનાજી જોડે જતો આબાને દૂર લઈ ગયા છે ને 2 બોરા તે તો યોન ઘઉં કઢાઈ દીધા હી તે દાડા હેતમ જો ને મારા એ દાડા એની વાટતો તો એટલે લગભગ આ તો અઠવાડિયું છું. અઠવાડિયા સુધી કોઈ શેતમ પડ્યા ના રહ્યા હોય. લાઈ જઈએ આવા દે તો 2 બોરા ભરેલા હોય ને તો લઈ આવું ને કહું આમાંથી તો કદી મોળસ આલવા આવ્યો નહીં પાછો. લાઈ જતો આ બધે ને કે પાછા હોમાંથી તો આ તો આવું એવા નહીં કદી હેર તો છે. ઓહો સેનાભાઈ તમારા શાંતિ છે. ચેતુડીના ઠંડા છો એટલે આરામ કરો તો ભગવાન ને શું ખાલી છે એટલે ભોગવવું તો પરાક બેઠા બેઠા શાંતિથી દાડા જોઈશ. કોમ મમ પાલી ગયેલા લાગો છો. આમ તો જિંદગીમાં કદીએ પાલવાના નહીં. અને હું કેતો તો મને શું ખબર તમે શું કેતા હતા. કહું એટલો તો ખબર પડશે કે હગાની વાત લઈને આયા છો. ભાઈ તમારા તો એરિયા જ જો છે. હું વળી કીધું છોકરો વળી આ તો ગામમાં વળી ફરતો હોય જોયો હોય તો તમે હગાની વાત લઈને આયા હોય. હગાની વાત તો ઠીક છે પણ જે કર્યું છે ને એ રે પેલા પાર પાડો પછી બીજી વાત. શું પાર પાડવાનું છે તે ખબર છે ભૂલી ગયા ડોશી આયા તો 2 વખત લઈ ગયો દૂર. અમાર ડોશી આખા ગામમાં ફરે છે ઘેર ઘેર અમે ડોશી શું કરીને આવી હોય એ મને શું ખબર હોય. અમે તમે તો કીધું તું કે તા શંભુ નીકળ કે ખાસે કે દૂરના બોરા કે ભરેલા પડ્યા છે 2 બોરા દૂર નહીં આલ્યું ઘેર. એ તમારી થી લાવી ડોશી. ઓ તમને તો ખબર જ નહીં. હું તો કીધા પછી ખબર નહીં કે ડોશી શોધી લાવી દે. પૂછી તો હજી સુધી અમે લાવી છે તો મને કે હા એટલે હું મારા તમારો તો સુધી વાટ જોઈ રહેવાની. શું વાટ જોવાની કીધી. હાલો ચાલો ભાઈ મારે હું કરું ને ઘઉં આયા નહીં દૂર નહીં એટલે મૂકું જો 2 બોરા કાયદેસરના લેવાના છે અને 2 બોરા ઉછીને હાલો પર પાછા હાલ્યો. હજી તો કઢાયા નહીં હેતરમાં ઘઉં પડ્યા છે અને શોધી લાવીને આલું હું. એટલે હું તમે એમ છે તપાળો છો 15 દાડા છે હમણાં છે તમે જો ને મારા એરંડા જોવા એ દાડા તમારે વાટતો તો કોક બીજા ના વાટતો હોય મારા તો હજી ખરા ને બરાબર હુકવાય દોણોમાં હુકાઈ જાય ને એટલે હરે ના શંભુ. ભલે વાત હાસી તો તમારા શાળામાં જ વટાતા હતા યાર. ના બને જવું હોય તો જોતા આવજો ઘઉં ભાવ છે કે નહીં. એટલે મારે પાછું જોવા જવાનું યાર. આ તમે મોના ના તો પછી મારે શું કેવું તાને. ખરા મોણો છો યાર તમે તો. શંભુજી 2 બોરો ગતિ હું જુઠ્ઠું બોલતો છું કયો. અને મારા ઘઉં નેકળશે ને એટલે ઠેસર નો અવાજ તમે જોજો આખા ગામમાં ખબર પડી જાય કે ના શેના ભગત ના ઘઉં નેકળી છે. એટલે મને લાગે છે આખા ગામમાં બધાથી લીધું તો હશે જ. ના મારે હું હું ખાલી લેવા જેવું હોય ને એ કણ જ લઉં જો તો ખરા ને હું ના માગું તો લ્યો હું જાઉં છું. અને પૈસો પૂછે મળતી હોય તો આ ફોતરી પડી જાય ના હોય તો 2 બોરા ભરતા જો. હું તમે લેવા આયા તમારે ડોશી એ દાડા એવું કીધું જ કે રાયડા ફોતરી લઈ જો તમને કેટલું કાઠું એવું પડો કહેવાતું છે જેના પાસે જે હોય કે અમારા પાસે ફોતરી જ કહું કે ભલા તમે આવું બોલવાનું લઈને પછી અલે હું શા બોર્ડ બોલ્યો હાલવાની ના પાડી. અલે હાલવાના માથા ઝઘડો પછી યાર એ શાકરોની વાત કરશો ને શંભુજી હાલી દેવું પડે યાર ટાઈમ પછી. લે એટલે સુધી બીજા નાથી લઈ ના લીધો તમારા ઈચ્છી યાર. મારા ઈથો નેકરવા તો દે જે ઠેસરમાં નાખવા તો દે ઢગલો તો થવા દે. પણ આવા 15 દાડા તો ઘઉં ના ટપાડવાના હોય. તમે નરવા હો તો લે કાલ સવારે આવી જાવ વઢાઈ દે. હું આવું પાછું મારા 2 બોરા દૂર લેવાની તો તારે પછી કશો વાંધો નહીં. ચાલો કાઢવાના જ કોહળો. અમે ઠેસર વાળો વઢાઈ તો વઢાઈ નાખું મજૂર પહાડ પણ ઠેસર નો ટાઈમ તો જોવો પડે કે જે દારે કે દારે કઢાઈ દઉં. હા તો 2 બોરા બીજા હાલશો. અમન ઢગલો તો થવા જોઈએ કે શેવરો થાય છે. કશો વાંધો નહીં મારા લેવાના છે એટલા તો હાલશો કે
આલશું ને તમારે પાછા હોય ને તો હાલ ખવડાવો રે કોઈ એકી દારા ભેંસો કોઈ બધું દૂર ના ખાઈ એટલે જાય. ભાઈ હું વાયા નહીં એટલે તો ઉઘરો નહીં આવ્યો છું કો ઓહો કશો વાંધો નહીં હારો હા સર આવે તરત જ તમને સમાચાર કરે. એ હારું હેડો મારું બેટું અમુક દૂરમાં મારા શાર નહીં ને આ 2 બોરા તને આલ્યા તો મારા તો મને નહીં લાગતું ભેંસોને ખાવા જેટલું આ વધે. આમાં આયા હરિયો તો કાઢશે જ પાછો. ના હોય તો શોખથી ફોતરી ભરી અને ઉપર દૂર ભરી દેવું પડશે. ગમે તે રસ્તા શંભુરાન ફોહલાવો તો પડશે. ના હોય તો રાતથી બોરા લેવા બોલાવું એટલે ખબર ના પડે કે આ દૂર પડી છે કે ફોતરી પડી છે. કરવાનું આ સનોભાઈ રોકડા પૈસાનો વાયદો કરીને ગયા તા તે આજે 3 દાડા ઉપર ત્યાં કઢાયા તો even ખબર ના પડે કે ઘેર પૈસા પોકાડી દેવાના. હું મારે તમારી કનરીઓ કાઢવાની આખો દાડો. હા બેહી તો રે ચનાભાઈ. આવો જોરાબા આવો જોરભાઈ આવો. ચમ ચનાભાઈ એટલે તમે તો ઓછી ખવડાવતી હોય એવું નહીં લાગતું હા. ના કમ્પ્લીટ ખાવાનું તો આ પણ સીધો પગ કર્યો છે ને. ના એ તો કાયમથી આ બધો જો તે વાહમ ફરવાનું ખરું કે મારા ઠેસરના પૈસા ઉઘરાવા એટલે અમે કૂતરો- શું સુધી ફરશો અમે થોડું પોત પછી પુણ્યના રસ્તા વાપરવાનું રાખો મારા પઠેમ. ચનાભાઈ વાપરીએ છીએ પણ પેલું શું કર્યું આપણે શું રોકડા પૈસાનો વાયદો કરે તો ના તો 3 દાડા સડી જાય. ઓહો ઘઉં કાઢવાની વાત કરો છો. ઓહો અમે એમાં એવું થયું છે ખબર છે હા. ડોશી એમ કહેતી હતી કે એરંડા પડ્યા છે ને આ હુકાઈ જાય ને હા. તરત જ કઢાઈ અને તમારા પૈસા પકડી દે. ડોશી ઘેર આવીને આલી દે જોરાભાઈ. પણ સનાભાઈ વાત તો સાચી છે, ઘેર આવીને પૈસા છે પણ એરંડા જેટલું ઠેસર હેડ્યું છે એટલા તો એરંડા છે નહીં એમ કેવું છે. બીજા પડ્યા છે ઘરમાં પડ્યા છે તાણે પછી આ તો ઉહરાના છે. અમે પછી પાછળથી આટલું કટ્ટું લઈને મારા ઘરમાં ના દેવાય કે એ વાત સાચી. પેલો હંગત ત્યારે જતા રે. હા હેવો સનાભાઈ વાયદો કરજો છે આવશો. અમે આ એરંડા હુકોય હા, પછી ખંચેરી નાખું હા. થેસર બોલાવી દઉં કઢાઈ દઉં બીજા ધારા ગંજમાં હોત તમારા પૈસા પછી તમારા ઘેર આવશે. 3 દાડા મેળ પડી જાય. અરે 3 દાડામાં નહીં 2 દાડામાં મેર પડી જાય. 2 દાડા તાને પછી હું કદે વાયદો ખરો ને કદી જુઠ્ઠો કોઈને કરતો જ નહીં પાછો. આમ તો હું સનાભાઈ નહીં આવતો કોઈના ઘેર પાછો. મારે રોકડા જ હાલવાના હતા પણ થયું છે એવું ખબર ને પાછું હા. ડોશી ના પ્યોર જઈને હા. એટલે પાછું ખરા ના ભત્રીજો બીમાર હતા. મેં કીધું લઈ જા પૈસા વચ્ચે હા કોઈ વાત જો નહીં. ના પછી દવાખાને- આલીશું કીધું. હા હેવો દવાખાનામાં અને પડ્યા તમે છે. તો ખરા ને અમે ખમો એવા છો. ના સનાભાઈ ખમે જેવું હોય તો ખમે અરે હું તો દવાખાના. કઉ છું ઉઘરાણી કરવી જ પડે. ઉઘરાણી કર્યા વગર કોઈ ઘેર હાલવા ના આવે. વાત સાચી ગામમાં છે. કોઈને માગતા હોય ને તો ફરતા જ રહેવાનું. ના હું તો ફરતો જ રહું કાયમ મારા ટેવ અત્યારે કરી. ખરા ને માણસો ખરા ને હા. બોલું હું ને હેડું હું વાત સાચી છે. વાયદો કર્યો હોય આજનો ઘડા 10 દાડે ના હાલે. હા હેવો 2 દાડા શેરી આમ ફાડજો પાછા. અરે 2 દાડા નહીં એંડા કઢાઈ મોકલી દેવું ને હા. તરત જ ડોશી હોય તો ઘેર આવી જાય તમારે હાલવા. હા રેડો આ તો કીધું તમે પેલો અમાર જો કાઢશો ને હેડાતું ના હોય તો સનાભાઈ ઓ માર્યો નહીં કાઢતો પણ હવે તમે પેલી રોકડા પૈસાની આશા કરી વાયદો કર્યો તો કે એટલા આવવું પડ્યું આમ મને મારે. શું ખબર પડે આ ડોશીનો ભત્રીજો તાત્કાલિક બીમાર પડશે ને કે પૈસા એને દારા હોદે હાલવા આવો જ ડોશી પાછી. હા રેડો તને પોકાડજો અરે. ના પાછા. ના ભૂલ થાય. હા રેડો તને હું જાઉં. હાશ. આ જોડિયો ખરો ને મને નહીં લાગતું પૈસા લીધા કે શાલ મેલા કોક તો બોનું કાઢવું જ પડશે. હા ગવામાં થોડી ખરી ને આરો તો આવ્યો જ છે એના લીધા અડધા તો કાપવા તો પડશે જ કે તારું ઠેસર ખરું ને મારા ઘઉં બગાડ્યા છે એમ કરીને 1000 થયા છે મને 500 જ હાલવા છે અને એ ડોસીને ખરે ને તઈ 4 દાડે મોકલવી છે. આખા જોડિયા તું બધાને બકાવતો છે પણ આ શના બગતને નહીં બકાય એક. મારો ઓળખ્યો આ કાળિયો કેટલો બધો વિચિત્ર છે અને પાછો કેમ હું ભગા ઘઉં કઢાવું ને એટલે હોમાંથી તારા ઘેર આવીને આલી જો. આ તો કળિયુગ છે કળિયુગ. અત્યારે કોઈ કશું હાલે એવું નહીં. બોલ્યા વગર બોર ના વેતો હોય. આ તો ના હોય તો મોટો ઝઘડો કરી નાખો છે. પણ ઘઉં લીધા વગર મેળવા નહીં. મારા વર્ષે બિયારણ લેવું હોય એટલે ભાઈ બાપા કરીને આવે છે અને આ કટાયા 2 દાડા થઈ ગયા. આ તો હેતરમાં જો તાને ખબર પડી કે ઓને ઘઉં કટાઈ નાખ્યા છે. એ શના કાકા ઓહો બકા હેતરમાં જઈને આવ્યો હું. તે તો હું કહ્યું તો ઘઉં તો કઠાઈને ફૂંકાઈ મેળ્યા છે. તે મિશન ના પાડી. તો તાન તમે કહેતા હું તમારે આવીને હાલી જો ઘેર. અલે આ બગા હું વાત કરું આ દોશી આબાને નથી પણ એના પ્યોર નાખરી રહી પાછી કે હે? તાને મારા ઘઉં ઘઉં કમ્પ્લીટ જોખીને જ મેં રહેશે ને. લાવો હળો લોબો વાયદો રાખો નહીં. મારે લઈને કરવું છે ઘેર. હા તારે દહીણું કરે તારું હાથને રોટલા પાડે હું.
તું એ બગા માર તો ગરમ પડી ગયો છું હો એમાં શું ગળા પડી દેવાના હોય? ભિખારી કર્યો મને ભિખારી થી તો મી ભિખારી કર્યા ઉપરથી ઘઉં મી આલ્યા તમને ભિખારી કર્યા હા? બિયારણ આલ્યું તોય આ તારું બિયારણ લાઈને મત ભિખારી થયો છું હું મારા બિયારણ કેવું થયું? ખરાબ નીકળ્યું બિયારણ ખરાબ નીકળ્યું એ શેનાભાઈ આખા ગામમાં બીજો બધાને આલ્યા છે કોઈ નહીં ખરાબ નહીં નીકળી તમારું ખેતર ખરાબ છે. આમ તો કે જબરજસ્ત એ કોથળા મથીન ભરવાના બે એ નુકસાન કરે હરખું નાખવું પડે ખેતરમાં પાવા પડે ટાઈમ તાણે જ હોય એમાં લે. બિયારણની ખોવી હકાડવાની એટલે હોય. પાયાગણ બી નીકળી છે વગર બાયમ બી નીકળી છે એ બધી મારે દફાવ ના પડવાની હોય હું તો ખરમ બિયારણ આલી પણ છું તો કોકને હાલ તો હારું હાલ લેકા હારું દાલ્યું છે હું ખાઉં છું એ રે દાલ્યું છે હા? તાને મારે લાવો બિયારણ ના ઘઉં લાવો ફટાફટ હેડો. હેડવું છે મારે ઉતાવળ છે કોઈ ગમે નહીં જોત. કોઈ જાદવમાં નહીં હાલતા મફત નહીં હાલી દેતા કોઈ તે આટલી બધી દાદાગીરી કરો છો વાત કરો છો તે ઓહો, એક તો ઉપરથી બધા. હાલવા આવું નહીં અમે લેવા આવીએ એટલે દાદાગીરી હું કરવાની લેવાનો તો આવ્યો હા તે અમે લેવાની હે અત્યારે લીધો ના પડી આવી દાદાગીરી કરી દીધી પણ બિયારણ મેં શું દાદાગીરી કરી પણ તારું બિયારણ ખરાબ નીકળ્યું આ બધું મને- ખરાબ કેજો તો ચાલશે બિયારણ ને ખરાબ ના કેતા હા, જેવું દેખાય એવું કહું કા પેલા ઈ દોઢમણ વાત હતી 10 કોથળા થયા હા? ત્યાંથી ઉપરથી પડ્યા ના બને બગા હા ના બને મધુરો કટ્ટા ધોરાવો છો તો ઓછા મને થાય ખરા ને ખરાબ બિયારણ આલ્યું છે ને હારું આલ્યું છે એક જ કોથળામાંથી કાઢ્યું છે તો બધું બદલાય કેમ થઈ ગયું એને કેમ દસ થયા ને મારે બે થયા મધુરો કરવાનો ડોળો ના હોય એટલે 24 દાડે પાવા દો 10 દાડે ખાતર નહીં નાખતા હા લાવો પોણે ખાતર અરે, એ, ઓય બેસ, ઓય બેસ, ઓય બેસ. અત્યારે આ પાડી ગવાનો છે. મારા વધારાનું આ હોપડવું ગૌ નહીં ચાલુ છું કોઈ તારા માટે રાયરો કાઢીને નહીં મળ્યો કોકને જીભા દે ગમે તે થઈને ગમે તે લઈ તો દવા છે આ, લે કેમ આટલા જ? હા. અલીમન છે અલીમન છે અલીમન ના હવાયા લેવાના છે 4 બણ બગા આવું તો ના હોય આવું જ હોય કે બિયારણ નો કાયદેસર નો ભાવ ચાલે છે અલે પણ ખરાબ નીકળ્યું છે જર્યા નહીં વધારે થયા હોત તો હું વધારે ના લોત આ તો મારી મૂડીમાં નુકસાન પાડ્યું તમે તો બેંક ઉલરી જાય છે તો પણ મોટું નુકસાન નહીં પડતું પૈસા મેં લેવા હોય તો લે લેવાના છે કે પાછા મેં લીધા બકા પૂછે મારવાનો વારો આવશે હો બકા બોલ્યા વગર તો તારો ઓછો દાબી લઈ લે દહીંનું કરવા થયું ચાલજી આ ચાલા બાદ પડશે નહીં રાયરો આલ્યો બાજરી નહીં આલી એટલે અરે ઘઉં છે કે દૂધ છે ઘઉં જ છે ત્યાં ચો એરંડા છે હે શું છે આવું છે ઘઉં છે ઘઉં તો મને યાદ દેખાય છે પણ મેં આટલો બધો ઉંબીઓનો આળો છતી આવ્યો અમુ અમતાની એરંડા ફૂતરી ના આવે ગવાની જ આવકતા ને બધી ખબર પડે છે મને બધી ખબર પડે છે આ છેલ્લી વાર પેલી ઓચાની નીકળેલી છે ને એ મારા ઓલે કાઢીને મેલી છે વચન નહીં ગમે તેને બતાવજે અને ઠેસર ને કાઢ્યા હોય એવા આલુ કે હું તારા માટે હું મોહની મળી લીધા છે આખા ગામમાં ઠેસર કાઢે છે બીજોની કર ઈવન તો આટલી આ બધી જોડિયાનું હતું ખરા ટાઈમ ખરો બગડ્યું હતું ચાયનો ખરો ને તૂટી ગયો તો અમે ઠેસર તો થોડું મુવાજ કરી આલો આ છેડી મારા ઘેર બિયારણ તો બિયારણ નહીં આવું જો પાણી માંગવાય ને આવતો આ તો નહીં કાળિયા! મોટું સંભાળીને બોલ હે મોટું આમ પાડી ને હમણાં ધૂતું પડશે અને ગમે વાતો ના કરતો પાછો આ ઓળખ્યા લુખા હા, ભિખારી એ કણકી લે લુખો તું જ લુખો છે કે તારો બાપ ભિખારી હોય તો મારા તું લેવા આવ્યો છું આ છેડી કદાળ બિયારણ લેવાય હું તને અરે હાલું. તારું બિયારણ હશે તો જ છનો બગડ ઘઉંની રોટલી ખાહે ગમે છે તોય બિયારણ મળે આ તારું બિયારણ લાવ્યો ને એમાં જ ખરાબ થઈ ગયો છું બિયારણ તો સારું હતું 10 કોથરા થયા હતા પણ બગલા ખરા ને તને આલ્યા મણાલ્યા ને તો હું પટી દઉં ખા સારું કર્યું ડોશી ઘેર નથી ન કે ડોશી તો ખરી ને પાછી કમ્પ્લેટ પાછી જોખીને આલોત પોસમણ પાછી 10 કિલો વધારે આલોત પણ તો હું હતો એટલે સારું થી અમરજો નહીં કાઢે સારું એક ગ્રાહક તો પટાયું છે કે અમે પેલો બોરા વાળો ના આવે ને તો સારું યો મારી દવા કરી જો દવા અમે આ છેડી નક્કી કરવું છે કે કોઈને એક દોણો ખરો ને હાલવો જ નહીં બિયારણ ના નહીં હાલવા કે કોઈને દહીણું કરવા નહીં હાલવા ઓ બગા કોઈ શાર લાવ્યો નહીં હતો ને ગવામાં મારા નહીં આ કેટલો આળો છે લ્યા બધા હવે કાઢે છે આખે આખું કટ્ટું જેવું છે નકરું દૂર છે લ્યા મોય આ મારા નહીં ચમ કના હે તારા તું પોસમાણે તો તારા જ તાણ આ પેલા કાળિયાઈ મને આલ્યા છે બિયારણ કરવા આલ્યા હતા ને મીએ અળીમણ ઘઉં તે આટલું કટ્ટું આલી છે અને એમાં આવી પાછળની ઓછેણ આલી છે એટલે આ સંજ્ઞા કાળે એની વાત કરીશ તું ઓવ એ ઈ છે ને આલ્યા તો તું
બિયારણ લેવા આવ્યો તો તે આલ્યું નતું. અને વાપર કે હા. હું લેવા આવ્યો તો મને તો તમે ના પડતા તો કે પટી ગયું અને સંજ્ઞા તો મારા 15 દાડા છેડી ઘઉં આયા છે તો એ વખત છોથી આવી કહો. શંભુભાઈ મી વળી કીધું ખરું ને તમારા ઈકણ આલુ બિયારણ તો તમે તો કોઈ મને દોઢા પાછા આલવાના નતા. હા. એટલે મી વળી આ પરભારો ના લ્યું કીધું કોઈ કરીને વધારે આવું તો મારે 4 દેણો વધારે થાય એટલા માટે આ કાર્ય ના બધા લેતા. લેવામાં શાનાજીને આલ્યા તા. અને ખબર છે કે ભાઈને આલશું તો ભાઈ તો શિયા દોઢા આલશી. ના એટલા માટે આ તો મારે આલ્યા તા. દોઢામાં જોયું કે આ હું વળગાડ્યું કે? હું દોઢો થઈ ગયો અને અત્યારે મારો ઓછો દાદાગીરી કેટલી કરે છે. ઘઉં આટલા આલ્યા બિયારણ માંથી દોઢા આવીની જગ્યાએ તો મને આલ્યા નહીં. અને પાછો મારી વાત વાપર. લે ભાઈઓ કરો ભેગા થાય શંભુજી. આ ઘઉં ઓહો! કેના કેના છેલા ના, ના, પગલા તારાય. ઓહો. ક્યાંથી લાયો આવો કઢાય કરે ટીચર? મારા ખરું ને દૂર આલ્યું તું ને દૂર કરો મશ્કરીઓ બધા ભેગા થઈને કરો મશ્કરીઓ. મારા પગ ગહાઈ ગયા દૂર લેવામાં અરે. મારા ઓરચે વેચી મારી. તે દૂર આલ્યું છે? દૂર આલ્યું તું કે તાર ભાભીને. મસ્કરી નહીં કરતો ભગા. ટીચર આવું કનું લાયો તો એમ કેવું છું. અલ્યા ગોપાલ અલ્યા એનું કાકા કાઢેલું નહીં યાર એ. તાણ આ પેલા શનાજીની દોઢા આલ્યા તા ઘઉં બિયારણ દોઢા કરવા લેવા. તને મને દોઢા લે. ઓહો. અલ્યા શું આલ્યા છે સંન્યો કાર્યો રહ્યો ને હા. પોર મારા જોડેથી લઈ ગયો તો દોઢા તેને હાલતા જોર આવ્યું તે નતા આલ્યા મને પાછા અને હું પાછા આવી ગયા તા. જોયું કે ના હોય તો કે ગોપાલજી દોઢા ગવાલે કે હાલજો મને. તમે બિયારણ ના લ્યું એટલે મારા ઈ કરાયો એટલે હું દોઢા લેવાની લાલચમાં મી બિયારણ આલ્યું તે મને આ ઓછાને પકડાઈ દીધી પાછળની. હા અને હું હું ખરો ને. ઘરવાળા બધા ભેગા થઈ અને નક્કી કરો કે આ સંન્યા કાળિયાને રે ને વાણની વેઠી આલવી નહીં. હું ખરો ને હું આલા બહાર માગ્યા હું ઘઉં હાલ ને પકા મને મારા વાપાસી છે કે પટી જા પૈકી વહેલા ના બોલા કે બધો નાલી દીધા ગામમાં. અને મારા શેરી 10-15 દાડે ઘઉં શનાજીને વાયા હતા આ તો ઈને બિયારણ આલ્યું. શમ કે એનો દોઢા હાલ હું તો શું દોઢા આ હાલું. લાલચમાં ના કરતી મેં તો શંભુ ના લેવા જ ને તોય હારું હતું તો મારા હતા એટલા તો પાછા આ આવતા. લાલચમાં જોયું આના છેલ્લી ઓછાણ આલેલી છે. લાલચ? આવા ઘઉં તો ના પાકી યાર. 4 દાડા હોજ કર્યો ને તાર તો મારે દહીણું થશે ઓનું. આ તો જો આ આખું આખું ઠેલું કટ્ટું એની પર આલ્યું છે. આ કટ્ટું આખું લ્યો. ઓહો અને દોઢા નહીં આલે પાછા. હ, બિયારણ ના હતા એટલાય નહીં આલ્યા. બિયારણ હતું ને હરીફાઈ, ઈ મોય શું આલ્યું છે? કે મારું હેતર બગાડ્યું તારું બિયારણ હારું નહીં એટલે મું કીધું મુઠ્ઠીવાળી જે હાલે છે ને એ બોલ્યા વગર લઈ લે ને કે હું તો આ હપ્તું લાલાજી ચોર્યો. ઊંટોળા તો બરાબર છું જ છે. વાત સાચી પોર અમે મારા. શાંતિથી બે જણા ઉપડ્યા હતા ડોશીને બે. શું કરું અને તારે? અમે પગાર્યો ને આ કાર્યાને કોઈ દાડો કોઈ વસ્તુ આલવું કશું નહીં. નહીં હાલું. કોઈ યાદ રાખવાનું. લે હું જઉં તાણ. હારું કોમ વાળા બધો કોઈના ઈ આ કાર્ય હારું રાખ્યું નહીં અને હું ગોડાયો કર્યો આજ છેડી અમુક કદી સંન્યા કાર્ય કોઈ દાડો કોઈ વસ્તુ હાલવું નહીં.